નમસ્કાર મિત્રો સાહેબ ડીસા જોડે ડાવસ ગામ છે, જે ડાવસ ગામની અંદર આપણે માય લાઇફસ્ટાઈલની ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ છે, જે આપણે પહેલા દિવસથી પાયાની અંદર વપરાય છે ખેડૂતને, અને અત્યારે ખોદાઈ કામ ચાલુ છે. તો આપણે ખેડૂતને ખેતરમાં વિઝિટ કરવા માટે આવ્યા છીએ. તો ખેડૂતને પોતાના મોઢેથી આપણે જાણીશું કે આજના મતલબ બટાકાની અંદર શું રિઝલ્ટ છે. તો પહેલાં આપણે ખેડૂતને નામ પૂછીશું. સર, તમારું નામ બતાવશો? લક્ષ્મણભાઈ બાબુજી માળે. ઓકે સર, આ કયું ગામ છે? ડાવસ. ડાવસ ડીસા જોડે આવ્યું. ઓકે, બટાકાની ખેતી તમે વર્ષોથી કરો છો? હા, વર્ષોથી કરીએ. ઓકે સર, તો આ જ ખેતરની અંદર ગઈ સાલ બી બટાકા હતા? હા, ગઈ સાલ હતા ને સાહેબ. ઓકે, ગઈ સાલ તમે શાનો ઉપયોગ કર્યો હતો? મતલબ ગઈ સાલ અમે રાસાયણિક જ વાવ્યા. રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો હતો, ડીએપી, યુરિયા, સલ્ફેટ, પોટાશ વગેરે, બરાબર ને? ઓકે સર, તો આ સાલની અંદર તમે આ જ ખેતરની અંદર મતલબ ગઈ સાલનું ઉત્પાદન અને આ સાલના ઉત્પાદનમાં મતલબ આ સાલ તમે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ યુઝ કરી છે, બરાબર? જે વપરાવનાર મારા દિનેશભાઈ મકવાણા સર. ઓકે, તો ગઈ સાલ તમે જે ફર્ટિલાઇઝર વાપર્યું હતું અને આ સાલ એગ્રીકલ્ચર એટલે કે મતલબ ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી હતી, તો બંનેની અંદર તમને શું ફરક લાગે છે? સર, ગઈ સાલ કરતો આ સાલ લગભગ 170-80 કટ્ટાનું ઉત્પાદન વધે છે. ગઈ સાલે 380 કટ્ટા હતા, 500 પ્લસ થવાની ગણતરી છે. ગઈ સાલ 300 કટ્ટા હતા એરેજ ખેતરમાં? 380 કટ્ટા ભરવાના હતા. 550 કટ્ટા નીકળવાની ગણતરી છે મારા. ઓકે, વેરી ગુડ. મતલબ તમારું કેવું છે ગઈ સાલ કરતા આ સાલ 170 કટ્ટાનો વધારો થાય એવું છે, અને બટાકાની સાઈઝમાં અને એ પ્રમાણે કેવું છે? સાઈઝ તો સુપર છે સાહેબ, એકદમ બેસ્ટ. ગઈ સાલના રાત દિવસનો ફરક છે એકદમ. જો બટાકા એકદમ, આવા બટાકા એકદમ સુપર બટાકા છે બધા. જેણ તો ક્યાં છે જ નહીં ને, બધા જ ટોટલ બટાકા ટોલમાં જતા રહે છે. પાછળની અંદર જ આ રીતના સાઈઝ બને, પણ આ તો મોકરા જ છે. પહેલી વાર સાઈઝ જ જોઈ છે. 14 વર્ષથી આ ખેતરમાં બટાકા વાવું છું, પહેલી વાર આવી સાઈઝ બની છે. ઓકે, વેરી ગુડ સર. એકદમ બેસ્ટ છે એમ. હાલ મતલબ ઝેણ બિલકુલ નથી, બગાડ પણ બિલકુલ નથી, એસ્કેપ પણ બિલકુલ નથી, અને સારું લાઇટિંગ બટાકો છે. બટાકા બધા 200-250 ગ્રામના બટાકા જ છે, સુપર બટાકા. અને પૂરેપૂરો માલ વેચાઈ જશે. માલ એક ખેતરમાં એક ગોળી રહેવાની નથી, સેજ ની ગોળી શું કરો છો? વેરી ગુડ, વેરી ગુડ. એકદમ બેસ્ટ છે. તો સર, અમારી પ્રોડક્ટ તમે વાપરી છે અને ગઈ સાલ કરતા આ સાલની અંદર તમે અમારી પ્રોડક્ટ વાપરી, તો આ સાલમાં મતલબ તમે એવું કહેવા માંગો છો કે વધારો બી થયો, લાઇટમાં બી સારું, અને માર્કેટ વેલ્યુ કરો તો ભાવ બી સારો મળ્યો? બેસ્ટ. ઓકે સર, મતલબ ગઈ સાલમાં આ સાલમાં ઘણો બધો ફરક લાગે છે? બહુ ફરક છે. 170 કટ્ટાનું હાલ કેલ્ક્યુલેશન મારીએ આજના ભાવ પ્રમાણે, તમે કહો છો 215 ના ભાવે તમારા બટાકા ગયા છે? 215 નહીં, પણ એમને 21 કીધા છે. 221? હા, એટલે 20 કરશે કોણ. તો મતલબ 220 ના ભાવ પ્રમાણે અત્યારે 170 કટ્ટાનો ભાવ કેટલો થાય? 170 કટ્ટાનો ગણી લો ને. એક કટ્ટાના 600 રૂપિયા સાહેબ ગણી શકાય? 600 રૂપિયા આવશે પાક્કા. 500, 600, 550 ગણી લો. ચલો, એક કટ્ટાના 550 રૂપિયા, તો 100 કટ્ટાના 50,000 ખરા, 55,000. અને ઉપલા 70 કટ્ટાના સર ગણતરી કરો, 170 ગુણ્યા 550 ₹3,500 ટોટલ નેટ બેનિફિટ ખાલી એગ્રીકલ્ચરની માય લાઇફસ્ટાઈલની ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરવાથી 3,000 નો તમારો ફાયદો છે. તો ટોટલ ખર્ચો કેટલો છે આ ખેતરની અંદર આપણો પ્રોડક્ટનો? આપણા પ્રોડક્ટનો છે 8,000 જેવો. ઓકે, વેરી ગુડ સર. જો 8,000ની પ્રોડક્ટ વાપરવાથી તમે જોઈ શકો છો નંબર 1 રિઝલ્ટ છે, અને ખેડૂતનું કેવું છે 3,000 નો નેટ બેનિફિટ છે. ખાલી પ્રોફિટની આપણે વાતચીત કરીએ, ટોટલ હિસાબમાં આપણે વાત નહીં કરતા. ટોટલ 170 કટ્ટાનું પ્રોફિટ છે, અને તમે તમારી નજર સામે જોઈ શકો છો નંબર 1 રિઝલ્ટ છે સર. આજે મેં બી ઘણા બધા ખેડૂતના ખેતરમાં જઈને જોયા છે બટાકા, પણ આવા સારા બટાકા રિયલમાં એક જ સાઈઝના, અને મતલબ એક બટાકો તમે જોઈ શકો 250 ગ્રામ, 200 ગ્રામ બટાકા, અને અમુક બટાકા તો 500 ગ્રામના બી છે. ઓકે સર, અને આ બી મારા ખ્યાલથી કયું વાવેતર હતું તમારે? કયા બટાકા હતા? પોખરા જ છે. પોખરા છે, મતલબ બાદશાહ નથી? બાદશાહ નથી. ઓકે, હાલ એવું લાગે કે બાદશાહ જેવા છે? બાદશાહ જેવા, બાદશાહ ક્વોલિટી છે. ઓકે સર, અને વેપારી બી સામેથી તમને એવું કહી ગયા કે બધા બટાકા હું લઈ જઈશ? હા, લઈ જાય બધા. ઓકે સર, તો તમે બીજા જે ખેડૂતો આપણો આ વિડીયો જોઈ રહ્યા છે, ખેડૂતો તમે શું કહેવા માંગશો? આ પ્રોડક્ટ વાપરવી જોઈએ એમ. બરાબર, તેના માટે એમ કે બહુ સારી છે, રિઝલ્ટ સારું મળવાનું. સર, બીજી વાતચીત કરીશ કે આપણે પ્રોડક્ટ વાપરવાથી ઉત્પાદન તો વધે જ છે. ખેતરની અંદર જે તમે ધાન વાવો છો એનામાં ઉત્પાદન વધે છે, કેપેસિટી વધે છે, અને સાથે સાથે આપણી જમીન બી સુધરે છે. આવનારા સમયની અંદર આપણી જમીનની અંદર જે વધુ પડતું કેમિકલ વાપરવાના કારણે જે પોષક તત્વો નષ્ટ પામી રહ્યા છે એનો બી વધારો થાય છે, જમીન સુધરે છે, અને જે જમીન માતા આપણી પહેલા ફળદ્રુપ હતી એ જ જમીન પાછી આપણે આપણા બાળકોને નેક્સ્ટ પેઢીને આપી શકીશું. અને આજે આ બટાકા સર કેમિકલથી પાકેલા બટાકા, આ બટાકામાં ખાવામાં સ્વાદમાં બી ફરક છે. બેસ્ટ છે, સબ્જી બનાવી દીધી, બેસ્ટ બની. બિલકુલ સર, કેમિકલ વાપરવાથી રોગચાળો વધે છે, અને ઓર્ગેનિક ખાવાથી કોઈ પણ બીમારી નહીં થાય. જે બી લોકો ખાશે એમના માટે તો અમારું કહેવું છે ઓર્ગેનિક અપનાવો, અને સારી બેસ્ટ બ્રાન્ડ પ્રોડક્ટ તમે વાપરશો તો તમારા ખેતરની મતલબ
ઉત્પાદન સારું થશે અને ખેતર પણ સુધરશે. તો જેટલા બી લોકો અમારો વિડીયો સાંભળે એમને અમારી એક જ વિનંતી છે, ઓર્ગેનિક પ્રોડક્ટ અપનાવો અને ખેતી સુધારો અને દેશ બચાવો. ઓકે, થેન્ક યુ.